અને બધાએ જે ભોગ હતું એ શ્રી ગિરિરાજજીને ધર્યું છે અને એ રીતે પ્રથમવાર અન્નકૂટ ભોગ મુખારવિંદના સ્થાન ઉપર આવ્યું છે અને ત્યારે બધા ગાઈ ઉઠ્યા છે શ્રી ગોવર્ધન મહારાજ તેરે માથે મુકુટ વિરાજ રહ્યો શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુકુટ વિરાજ રહ્યો શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુકુટ વિરાજ રહ્યો ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુકુટ વિરાજ રહ્યો तेरी सात कोस की परिक्रमा तेरी सात कोस की परिक्रमा तेरी सात कोस की परिक्रमा तेरे सात कोस की परिक्रमा चकलेश्वर पे विश्राम हो विश्राम तेरे माथे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो 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 श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराज रहो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट माथे मुकुट माथे मुकुट विराज रहो बोलिए श्री गिरिराज धरण की जय गोवर्धन पूजा हुई है और वहां अन्नकूट भोग धरने में आया है 7 कोस की परिक्रमा करी गई है और जब इंद्र को यह बात पता चली इंद्र ने जरा पण सारू लाग्યું નહીં 7 દિવસો સુધી વર્ષા કરી છે ઠાकुरજી પોતાની નાનકડી આંગળી પર શ્રી गिरिराजजी ઉપાડ્યા છે अब हमारे ब्रजवासी हैं तो ये कहें कि लाला छोटो सो कैसे उठाएगा गिरिराज तो ब्रज में पूछरी है आप सब गए होगे पूछरी का लोठा तो जारे ठाकुर जी गिरिराज जी उपाड़्या तो बधाए ठाकुर जी ने प्रोत्साहन आप्યું જેમ કેમ આપણે ગાડી ધક્કો લગાવો તો હૈશા હૈશા કરો કે નહીં तो बधाए पूछरी के लोठा की हूक हूक एम राधे क्या बात है बंसी वारे शाबाश जયારે ઠાકુરજી પછી આમ કરીને ઉપાડી લીધા તો કહ્યું કે क्या बात है बंसी वारे शाबाश है तो गोवर्धनोद्धरण लीला वहां हुई है इंद्र को अभिमान हुआ है और जब वो समझ गया कि ये कोई साधारण बालक नहीं है किंतु स्वयं भगवान है हमारे कामवन के पास एक गाम है इंद्रौली જેણે 84 કોસ ની પરિક્રમા કરી હશે એને ખબર હશે કામવનની પહેલા ઇન્દ્રૌલી અને ઇન્દ્રકૂપ નામની જગ્યા આવે છે ત્યાંથી દંડવત કરતો કરતો ઇન્દ્ર દંડવતી શિલા સુધી આવ્યો મુખારવિંદ જશો આ બધા લેફ્ટમાં દંડવતી શિલા છે અને ત્યાં સુધી દંડવત કરતા કરતા આવ્યો અને એ રીતે દંડવતી પરિક્રમાનું ક્રમ ત્યાંથી પ્રારંભ થયું છે आज आप जोता हो कि वैष्णव दंडवती परिक्रमा करता होय तो एक क्रम पहली बार इंद्र द्वारा प्रारंभ करवामां આવ્યો હતો આ લીલા દ્વારા ઠાकुरજીએ આપણને બધાને બે શીખ આપી પ્રથમ આશ્રય દ્રઢ કરાવડાવ્યો વિશ્વાસ દ્રઢ કરાવડાવ્યો એકવાર મહાભારતના પ્રસંગમાં ભીષ્મજીએ એ નક્કી કર્યું કે હું અર્જુન સાથે યુદ્ધ કરીશ હવે અર્જુન બહુ શ્રેષ્ઠ યોદ્ધા પણ ભીષ્મજી તો અનુભવી હતા આખા પાંડવોના સૈન્યમાં
ડરનું માહોલ કે હવે શું કરીએ. બધા એક મીટિંગ બોલાવી કે આપણે બધા આજે રાત્રે મીટિંગ કરીએ અને એમાં નક્કી કરીએ કે આવતીકાલે આપણને શું કરવું છે. મીટિંગમાં બધા આવ્યા, યુધિષ્ઠિર આવ્યા, ભીમ આવ્યા, નકુલ આવ્યા, સહદેવ આવ્યા, પોતે કૃષ્ણ પણ આવ્યા, પણ જેના માટે મીટિંગ થઈ એ અર્જુન ત્યાં ઉપસ્થિત હતા નહીં. બધા એને શોધવા ગયા, અર્જુન ક્યાં ગયો, અર્જુન ક્યાં ગયો. જેના માટે સભા કરી એ પોતે તો છે જ નહીં આમાં, એને શોધવા જાઓ પહેલા. બધા શોધીને આવ્યા તો ભગવાનને મળ્યા. અર્જુન એ આરામથી પોતાના મુકામ પર ઊંઘી રહ્યા હતા. પ્રભુએ એમને જગાડ્યા કે અરે અર્જુન ઉઠ, કલ તેરા યુદ્ધ હૈ, કાલે તારો યુદ્ધ છે અને તને ડર નથી લાગતું કે કાલે તારી મૃત્યુ થઈ જશે? તું અહીંયા કેમ ઊંઘી રહ્યો છે? બધા ત્યાં બહાર તો સભા બોલાવીને બેસ્યા છે, તો શું કામ ઊંઘી રહ્યો છે? અર્જુને અદ્ભુત ઉત્તર આપ્યું કે જેની ચિંતામાં આ જગતનો નાથ જાગતો હોય ને એને તો પછી ઊંઘવાનું જ હોય. મારી ચિંતા કરવા આપ પધાર્યા છો તો પછી હું જાગીને શું કરીશ? તો આશ્રય દ્રઢ, જેવું આશ્રય અર્જુનને હતું એવા આશ્રય આપણું પણ દ્રઢ બને. બીજો સિદ્ધાંત જે આ લીલા દ્વારા આપણને સમજાવ્યું એ છે કે ક્યારે પણ વૈષ્ણવને અભિમાન કરવું નહીં, અહંકાર કરવું નહીં. કોઈ પણ પ્રકારનો અહંકાર હશે, કોઈ પણ પ્રકારની મટકીઓ માથે ભરીને રાખશો ને, ઠાકોરજીને જરાય વાર નહીં લાગે મટકીને ફોડતા. અને એટલા માટે હંમેશા દીનતાથી રહીએ, હંમેશા મનમાં પ્રભુ જ કરતા છે એ ભાવ રાખીએ. એક બહુ ઊંચા સ્થાન ઉપર પહોંચેલા ગુજરાતી કવિએ લખ્યું, અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે કે કોઈ કશું કરતું નથી, આ તો બધું થાય છે. વર્ષો વીત્યા પછી ખબર પડે કે અમે તો કંઈ કરી જ નથી રહ્યા, જે કરતા હતા એ તો પ્રભુ જ હતા, અમે તો ખાલી પેલા સિસ્ટમની અંદર ફિટ થઈ ગયા એટલા માટે અમારું કામ થઈ ગયું. પણ કરવા વાળા તો વાસ્તવમાં પ્રભુ જ છે, પ્રભુ શ્રીનાથજી જ છે. અને એટલા માટે એક વૈષ્ણવના મનમાં ક્યારે અહંકાર ન હોય, હંમેશા દીનતા હોય. ને એટલા માટે આપણે ત્યાં દંડવત પ્રણામ કરવાનું પ્રકાર છે. દંડ એટલે કે દંડો, દંડો પડ્યો હોય અહીંયા, દંડા ચલાવવા વાળા ન હોય તો દંડો નિર્બળ થઈ જાય. દંડાનું બલ દંડા ચલાવવા વાળા વ્યક્તિના કારણે છે. જ્યારે આપણે પ્રભુ સન્મુખ જઈએ તો આપણે કહીએ દંડવત કે પ્રભુ આપના વગર હું દંડા જેવો છું, મારામાં જે પણ બલ છે એ આપના થકી છે, મારું કોઈ બલ પોતાનું છે નહીં. અને એટલા માટે પ્રણામ, એટલા માટે ચરણ સ્પર્શ પણ કરો તો ડાબો, જમણો અને ડાબો. શું કામ? કારણ કે ડાબો એ પુષ્ટિ લીલા, જમણો એ આ મર્યાદા લીલા. એનો એ ભાવ કે અમે બધા પહેલા પુષ્ટિના જીવો હતા, કોઈ અપરાધ થયું એટલા માટે ડોંબીવલી આવીને અટકી ગયા, બંબઈ આવીને અટકી ગયા, હવે આપ કૃપા કરો ફરી અમારો ઉદ્ધાર કરો, એટલા માટે ડાબો, જમણો અને ડાબો. ચરણ સ્પર્શનો પ્રકાર છે આ. આપણને બધાને ખબર છે કે ચરણ સ્પર્શ આ રીતે કરાય, પણ જ્યાં સુધી એનો ભાવ ખબર ન પડે ત્યાં સુધી આનંદ આવતો નથી. એટલે હવે એ ભાવથી ચરણ સ્પર્શ કરશો તો જો મન કેટલું પવિત્ર બને છે, મન કેટલું પ્રસન્ન બને છે. ડાબો, જમણો અને ડાબો પહેલા લીલાના જીવો હતા, અપરાધવશ ધરતીમાં આવ્યા, હવે આપ ફરી કૃપા કરીને અમારું સ્વીકાર કરો, અંગીકાર કરો. એ ભાવથી આ ક્રમ છે. તો પ્રિયજનો, ઠાકોરજી શ્રી ગિરિરાજજી ઉપાડ્યા. હવે આપણને થોડું ઝડપ કરવું પડશે, કારણ કે રસિયાનું પણ આનંદ લેવું છે, પછી ઘરે જઈને બધાને ભોજન પણ બનાવવું છે. એટલે આપણે શ્રી ગોવર્ધનોદ્ધરણ થયું. હવે શરદ ઋતુ આવી છે. ભાગવતમાં 10મ સ્કંદનો 29મો અધ્યાય. ભગવાન પિતારાત્રી શરદોત્ફુલ્લમલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયાमुपाश्रितः. सुंदर शरद पूर्णिमा की वो रात्रि पे ठाकुर जी ने खुद के हाथ में वेणु धारण करी है और ठाकुर जी ने बंसी वट में वेणु वादन किया है और
वेणुनाद करके, वेणु वादन करके सभी व्रजवासियों को खुद की तरफ बुलाया है, गोपियों को खुद की तरफ बुलाया है। ये सुंदर रात्रिए गोपियों भगवान पासे गया। પ્રભુ કહે સ્વાગતમ વો મહાભાગાહ પ્રિયમ કિમ કરવાણી વહ, આપ બધાનું સ્વાગત છે, પણ આપનું હું શું પ્રિય કરી શકું? ભગવાને બધાની પરીક્ષા લીધી. અમુક ગોપીઓ પાછા ચાલ્યા ગયા, જેમને રાસનું ફળ ન મળ્યું. અમુક ગોપીઓ ત્યાં રહ્યા, એ લોકોને રાસનું ફળ મળ્યું. રાસ કરતા કરતા અહંકાર મનમાં આવ્યું કે જો અમારા રૂપના કારણે જગતના નાથ અમારી બાજુમાં ફૂંકી રહ્યા છે, જગતના નાથ અમારી બાજુમાં નૃત્ય કરી રહ્યા છે. અહંકાર આવ્યું, પ્રભુ અંતર ધ્યાન થઈ ગયું. પપ્રચ્છુર આકાશ, ભાગવત કહે ગોપીઓએ જડ વસ્તુને પૂછ્યું કે તને કૃષ્ણ કहीं દેખો હૈ કા? આપ ગિરિરાજજીની પરિક્રમા કરશો ને, મુખારવિંદથી સ્ટાર્ટ કરો અને ગોવર્ધન પહેલા લેફ્ટમાં બે વૃક્ષ આવશે, જાન અજાન વૃક્ષ. આ એ બે વૃક્ષો છે કે જેમણે ઠાકુરજીના વિરહમાં ગોપીઓએ પ્રશ્ન કર્યા કે તુને કન્હૈયા આખું કहीं દેખો હૈ કા? પ્રેમ કેટલી અવસ્થા પર પહોંચી જાય છે એ વિચાર કરો કે જડ વસ્તુને પૂછે છે કૃષ્ણ ક્યાં છે. તો એક વૃક્ષે કહ્યું કે મેં જોયા, એનું નામ પડ્યું જાન, અને એક કહ્યું કે મેં નથી જોયા, એનું નામ પડ્યું અજાન. પરિક્રમા કરતા કરતા પૂછરી કા લોઠા, તો પૂછરી નામ કઈ રીતે પડ્યું? તો ગોપી કહે કે તું પૂછરી કन्हैया कहाँ है? वो કે मैं ना पूछूं, तू पूछरी कन्हैया कहाँ है? वो કે तू पूछ, वो કે तू पूछ. या लिए गांव को नाम पड़ गयो पूछरी. जब ठाकुर जी ने अन्नकूट भोग करोगे तो ठाकुर जी ने मांग मांग के सामग्री आरोगी, और आवे दो और आवे दो, आन और आन और आन और, गांव को नाम पड़ गयो आन और. ब्रज के एक एक गांव को नाम ठाकुर जी कोई लीला के ऊपर आधारित है. તો પૂછરી ગોપીઓને વિરહ થયું છે, ભગવાન ક્યાં છે? અને ત્યારે ઠાકુરજી ના વિરહમાં ગોપી ગીત ગાયું છે. ગોપી ગીત ગાયું છે, પ્રભુ પ્રગટ ન થયા. અંતમાં જ્યારે સાધનો છોડીને રડવા લાગ્યા છે, इति गोप्यः प्रगायन्त्यः प्रलपन्तश्च चित्रधारा रुरुदुःस्वरं राजन् कृष्ण दर्शन लालसा. જોર જોરથી રડ્યા કૃષ્ણ દર્શનની લાલસામાં. અને ત્યારે તાસામાવિર્ભૂત છૌરિઃ સ્મયમાન મુખાંબુજઃ પીતાંબરધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથા. પીતાંબર ધારણ કરીને સાક્ષાત મન્મથ પ્રભુ શ્રી ગોકુલ ચંદ્રમાજીના સ્વરૂપમાં પ્રગટ થયા છે. તો બોલો શ્રી ગોકુલ કે ચંદ્ર કી મદન મોહનલાલ કી જય. અને ત્યારે એ સુંદર વૃંદાવનમાં એ મહારાસ, એ પરમ લીલા નો પ્રારંભ થયું છે કે જ્યાં રાધા પણ નાચે છે અને કૃષ્ણ પણ નાચે છે. અને અમારા વ્રજના સંતો ગાય, રાધા નાચે કૃષ્ણ નાચે, નાચે ગોપીજન. રાધા નાચે કૃષ્ણ નાચે નાચે ગોપીજન. ઓ રાધા નાચે કૃષ્ણ નાચે, નાચે ગોપીજન. રાધા નાચે કૃષ્ણ નાચે નાચે ગોપીજન. मन मेरा बन गया सखी रे पावन वृंदावन. ओ मन मेरा बन गया सखी रे पावन वृंदावन. हाँ मन मेरा बन गया सखी रे पावन वृंदावन. ओ तुम्ही मन मेरा बन गया सखी रे पावन वृंदावन. हाँ रास रचो है, रास रचो है आज यमुना किनारे, महारास रचो है. हरि रास रचो है, रास रचो है आज यमुना किनारे, महारास रचो है. रास रचो है, रास रचो है आज यमुना किनारे, महारास रचो है. हरि रास रचो है, रास रचो है आज यमुना किनारे, महारास
रचो है। राधा नाचे कृष्ण नाचे नाचे गोपीजन गाइए राधा। આટલી અવાજમાં ઠાકોરજી નહીં નાચે, થોડું જોરથી ગાવું પડે ને એના માટે. રાધા નાચે કૃષ્ણ નાચે નાચે ગોપીજન ગાઈએ. ओ मन मेरा बन गया सखी पावन वृंदावन। मन में रास रचो है, रास रचो है, आज यमुना किनारे महारास रचो है। चंद्र किरण सा श्याम सलोना, दो आंखें कजरारी। हो चंद्र किरण सा श्याम सलोना, दो आंखें गजरारी। रास करता प्रभु केवा लागी रह्या छे। चंद्र किरण सा श्याम सलोना, दो आंखें कजरारी, और ठुमक ठुमक नाचे गोपियन के संग जगत का पालनहारी। चंद्र किरण सा श्याम सलोना, दो आंखें कजरारी। चंद्र किरण सा श्याम सलोना, दो आंखें गजरारी। हाँ ठुमक ठुमक नाचे गोपियन के संग जग का पालनहारी। हो ठुमक ठुमक नाचे गोपियन के संग जगत का पालनहारी। हाँ ठुमक ठुमक नाचे गोपियन के संग जगत का पालनहारी। ठुमक ठुमक नाचे गोपियन के संग जगत का पालनहारी। हो रास बिहारी संग राधा सुकुमारी। रास बिहारी संग राधा सुकुमारी, जग में विराज रे श्याम संग राधा नाचे रे। श्याम संग राधा नाचे रे श्याम संग राधा नाचे रे। श्याम संग राधा नाचे। हाँ राधा नाचे कृष्ण नाचे नाचे गोपीजन। राधा नाचे कृष्ण नाचे नाचे गोपीजन गाइए राधा। મને ખબર છે આ બધાને બહુ નાચવાનું મન થઈ રહ્યું છે, પણ આપણને રસિયા કરવા છે ને, એમાં નાચી લેજો બધા. આપણા સમય બહુ ઓછું છે આપણી પાસે. રાધા નાચે કૃષ્ણ નાચે નાચે ગોપીજન। રાધા नाचे कृष्ण नाचे नाचे गोपीजन। क्योंकि मन मेरा बन गया सखी रे पावन वृंदावन। ओ क्योंकि मन मेरा बन गया सखी रे पावन वृंदावन। मन मेरा बन गया सखी पावन वृंदावन। हाँ, मन मेरा। बोलो रास बिहारी लाल की जय, श्री गोकुल की चंद की जय। प्रभु ने इस प्रकार रास लीला करी है, और जहां रास लीला हुई है, अब समय हुआ है 11 वर्ष और 52 दिन ठाकुर जी विराजे हैं ब्रज में। अब लगा है कि अब जो वचन मैंने दिया था कि यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, धर्म का संस्थापन करने के लिए असुरों का मैं वध करूंगा, और वो कंस को मारने को अब समय आ चुका है। प्रभु ने, कंस ने मथुरा में एक मल्ल युद्ध रखो है, और वाक को न्योता देने के लिए अक्रूर जी को ब्रज में भेजो है। अक्रूर जी महाराज ब्रज में पधारे हैं, और वहां नंद भवन आए हैं, और नंद भवन में आके यशोदा नंद बाबा से विनती करी है, तुम्हारो कन्हैया कंस ने बुलायो है मथुरा में,
ब्रज में अब दुख व्याप्त हो गयो है, कोई की इच्छा नहीं है कि हमारो कन्हैया हमको छोड़ के जाए। सब ब्रजवासी कह रहे हैं ये क्रूर है, अक्रूर है, ये बहुत क्रूर है जो कृष्ण को हमसे छीनने के लिए आयो है। सबन ने कृष्ण को बहुत रोको। प्रभु ने वचन दियो है कि मैं जा रहा हूं पर परसों वापस आ जाऊंगा। तो जा जगह खड़े होके ठाकुर जी ने ये वचन दियो कि मैं परसों आ जाऊंगा। वो गांव को नाम पढ़ो सिपरसों। आप नंदगाम जाओ, नंदगाम के आगे एक गांव है सिपरसों, कि जहां ठाकुर जी को रथ रोको गयो और ठाकुर जी ने वचन दियो कि मैं परसों आ जाऊंगा, तो वो गांव को नाम पढ़ो सिपरसों। सब ब्रजवासी नंद भवन आ चुके हैं। सबन के मन में महा दुख को बादल फट चुको है। जब सबन ने ये सुनी है कि कृष्ण और बलराम ब्रज को छोड़ के मथुरा जा रहे हैं, नंद बाबा यशोदा बहुत दुखी हैं, बहुत व्यथित हैं। प्रभु से उनको दुख देखो नहीं गयो। कही है बाबा मुझको बहुत दुख हो रहा है आपको यह स्थिति में देख के, पर आप यूं बताओ कि मैं इतने वर्ष आपके वहां रहो, मैंने इतनी सारी लीलाएं करी, तो वहां में से आपको सबसे मेरी प्रिय कौन सी लीला लगी? तो क्या लाला जब तूने गिरिराज जी उठाए और तूने यों करके श्रीहस्त कियो और तूने दूसरों तेरो हाथ कमर पे रखो, वो तेरो रूप बहुत सुंदर હતો। ઠાકુરજીએ એવું કહેવાય, ગર્ગ સંહિતામાં વર્ણન છે કે કૃષ્ણ ભગવાને પોતાનું જ જેવું આબેહૂબ રૂપ પ્રગટ કર્યું, પોતાનું જ જેવું સાક્ષાત રૂપ પ્રગટ કર્યું। નંદ બાબા અને યશોદાજીને સોંપ્યું કે હવે હું જાઉં છું મથુરા, આપ દુઃખ ન કરતા અને આ સ્વરૂપની સેવા કરજો। એ સ્વરૂપ કયું? નાથ દ્વારા બિરાજતા આપણા શ્રીનાથજી, જે સ્વરૂપ સ્વયં ભગવાને પ્રગટ કર્યું। એટલે કલિયુગના જીવોને શંકા હોય કે ભગવાન કેવા દેખાતા હશે, તો જવું ક્યાં? નાથ દ્વારા। કારણ કે ભગવાને જે પોતાનું સ્વરૂપ પોતાની જ શક્તિથી બનાવ્યું છે, એ એકમાત્ર સ્વરૂપ પ્રભુનું છે। ब्रजवासीओ मनमा दुख करवा लाग्या छे ने प्रभु कृष्ण ने बलराम हमेशा माटे ब्रजने छोड़ीने मथुरा गमन बन्ने कर्યું છે। मथुरा नगर की डगर में चलियो जात पायो है हरि हीरा। मथुरा पहुंच गए हैं। कंस के मन में डर प्रबल हो गया है कि कहीं ये देवकी का 8वां गर्भ तेरा काल बनेगा, जो मुझे वचन आकाशवाणी ने दिया था, कहीं ऐसा न हो कि इस मल्ल में मेरा ही वध हो जाए। ધ્વજારીઓ શરીરમાં છૂટી રહી છે। કૃષ્ણ અને બલરામને મારવા માટે એક જંગલી હાથીને મોકલ્યા છે। પહેલા કૃષ્ણ અને બલરામ મલ્લાનામ શનિર્નૃણામ નરવરઃ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન गोपानाम सतां क्षितिभुजां शास्ता स्वपुत्रो शिशु रंगं गतः साग्रजः। मल्लनी भूमि में युद्धनी भूमि में कृष्ण प्रभु पधार्या छे। भागवत कहे मल्लानाम अशनिर नृणाम नरवरः। સભામાં જે લોકો બેસ્યા હતા, મલ્લોને એ લાગ્યું કે મલ્લ યોદ્ધા આવ્યા છે। ગોપીઓને લાગ્યા કે અમારા કન્હૈયા આવ્યા છે। કંસને લાગ્યું મારો કાલ આવ્યો છે। ગોપોને લાગ્યું કે અમારા સખા આવ્યા છે। જાકી રહી ભાવના जैसी प्रभु मूरत देखी तिन तैसी। हमारे वहां तो जैसा भाव होता है प्रभु वैसी कृपा करते हैं। प्रसंग છે ને આપણા ત્યાં એક डोकरी हता। आप डोकरी में समझो, मूली मूली नहीं, मूली नहीं ना, ये अलग है। मूले मूली ये अलग है। आजी आजी तो एक आजी हता। तो હવે એ મદન મોહનલાલજી ની સેવા કરતા। આખો જીવન શ્રી મદન મોહનલાલજી ને ખૂબ લાડ લડાવ્યા, પણ બિચારા બહુ ભોળા, એને ખબર જ નહીં કે ઠાकुरજી એટલે કોઈ બીજા સ્વરૂપ પણ હોઈ શકે। એકવાર ગામમાંથી એક સંઘ યાત્રામાં જતું હતું, તો એક ભાઈએ કહ્યું કે બા આપ સેવા કરજો, આજી આપ સેવા आहे आहे सेवा है।
તો કે જરૂર કરીશ, પધરાવી દો મને સેવા. કે જરૂર કરીશ સેવા. તો હવે સવારે જગાવ્યા, ઝાંપુજી ખોલ્યા, દર્શન કર્યા તો બાલકૃષ્ણલાલ લાલન, મદન મોહન લાલ ઠાડુ સ્વરૂપ હોય, બાલકૃષ્ણલાલ લાલન છે. હવે આ બિચારા બા એટલા ભોળા કે એને ખબર જ નહીં કે ઠાकुर जी એટલે આવા પણ હોઈ શકે. उनको कहा लगो, अरे भैया देखो ये लाला को ठंड लग गई है, ठिठुर के ऐसो बैठ गयो है. ठिठुरी जइए तो આપણે કેમ અકડાઈ જઈએ. ये कौन के माथे सेवा पधरा दी है महाप्रभु जी ने, जो ध्यान ना रख रहे लाला को, और लाला ठिठुर के बैठ गयो है. क्या करूं, यूं करूं, तेल मालिश करूं लाला की. मैं रसोई में गए, तेल को गरम किया और प्रभु के पास लाए. दोनों हाथन में गरम गरम तेल लियो और ठाकुर जी के कपोल पे मालिश करनी चालू करी. ठाकुर जी के महाराज यदि मैं खड़ो नहीं हुआ ना तो ये मेरी आफत कर देगी. आज पूरे शरीर पे मुंह गरम गरम तेल लगा देगी और मरूंगा मैं, फंसूंगा मैं. क्या करूं. ઠાકુરજીએ બાલકૃષ્ણલાલે મદન મોહનલાલનું રૂપ ધારણ કર્યું અને આ બા ઉપર કૃપા કરી કે તારો ભાવ મદન મોહનલાલનો છે તો હું મદન મોહનલાલ બની જઈશ. તારો ભાવ ચંદ્રમાજીનો છે તો હું ચંદ્રમાજી બની જઈશ. તારો ભાવ મારા માટે બાળકનો છે તો હું તારો બાળક બની જઈશ. તારો ભાવ મારાથી સખાનો છે તો હું તારો સખા બની જઈશ. તારો ભાવ પરમાત્માનો છે તો હું શંખ ચક્ર ગદા પદ્મધારી પરમાત્મા બની જઈશ. તારો ભાવ જે છે એ પ્રમાણે હું તારા ભાવનું પોષણ કરીશ. ये यथा माम प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम. भगवान कहते हैं गीता में कि जो मुझे जैसे भजता है मैं उस पे उसी प्रकार से कृपा करता हूं. मल्ल भूमि में भगवान प्रवेश કર્યું છે. ભગવાન કૃષ્ણ બલરામે એક પછી એક મલ્લો આવતા ગયા. ઠાકોરજીએ એ બધા મલ્લોને મુષ્ટકાનો પ્રહાર કરી અને બધા મલ્લોને ધ્વસ્ત કર્યા છે. આ મલ્લ આ રંગમંડપના મધ્યમાં સીડીઓ ઉપર એક બંગલીમાં કંસ બેસેલા હતા. કંસને એમ થયું છે કે આ તો ક્યાંક દેવકીનો 8મો ગર્ભ ન હોય કે જે મારું કાલ બની જાય અને ક્યાંક એવું ન થાય કે મારા જ રાજ્યમાં મારા જ યોજાયેલા કુસ્તીમાં મારી જ મૃત્યુ થઈ જાય. અને ત્યાં બધા મલ્લોને એક પછી એક પરાસ્ત કરી પ્રભુ શ્રી કૃષ્ણ, પ્રભુ શ્રી બલરામ ધીરે 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 કરતા પેલી સીડીઓ ચડ્યા છે કે જ્યાં ઉપર કંસ બેસી રહ્યા હતા. કંસ પાસે ગયા છે અને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યું ભગવાને. કંસે પણ મુષ્ટિકાનો પ્રહાર કર્યું છે. ભગવાને હવે એક મુષ્ટિકા દ્વારા કંસનું જે રાજ મુકુટ હતું એની નીચે ફેંકી દીધું છે અને ભગવાને કુપિત રૂપ ધારણ કરી એક શ્રીહસ્તથી કંસના કેશ પકડ્યા અને બીજા શ્રીહસ્તથી કંસના પગ પકડ્યા અને કંસને આખા મથુરાને દેખાડ્યા છે કે જો કંસ તે પણ મારી માતાને આ જ રીતે પકડ્યા હતા કે જ્યારે આકાશવાણી થઈ હતી અને તે મારી જ માતાને કારાગૃહમાં બંધ કર્યા હતા. આખા મંડપને કંસને બતાવીને ભગવાને કંસને બંગલીમાંથી નીચે પટક્યા. ભગવાન કૂદ્યા એના ઉપર 2-3 મુષ્ટિકાનું પ્રહાર કર્યું અને આ રીતે મામા કંસનું ત્યાં વધ થયું છે. તો બોલો કંસ મર્દન ભગવાન કી જય. अब हमारे प्रभु मथुराधीश बने हैं. प्रभु मथुरा जीती ગયા પણ છતાં જીતેલું મથુરા છોડીને દ્વારકા ચાલ્યા ગયા. એટલે વ્રજની લીલા અહીંયા સમાપ્ત થઈ જાય છે પણ પોતાની દ્વારકા વસાવવાની ઈચ્છા હોય ને તો જીતેલું મથુરા છોડવાની તાકાત હોવી જોઈએ. સમજ્યા? વસ્તુ જીતવી બહુ અઘરી નથી પણ જીતેલી વસ્તુને છોડી દેવી, એનો ત્યાગ કરવું એ બહુ અઘરું છે. અને પોતાની સોનાની દ્વારકા વસાવવાની ઈચ્છા હોય તો જીતેલું મથુરા છોડવાની તાકાત હોવી જોઈએ. પ્રભુ की जो ब्रज की लीला है वो यहाँ समाप्त होती है. અને એ જ રીતે આપણું આ 10મા સ્કંદનું ક્રમ છે એ પણ અહીંયા સમાપ્ત થાય છે, પરિપૂર્ણ થાય છે. વિશેષ આપ બધાને ખૂબ ખૂબ શુભ ભાવ વ્યક્ત કરું છું, ખૂબ ખૂબ શુભાશીષ વ્યક્ત કરું છું.
સૌ પ્રથમ તો આ મનોરથમાં જે પરમ કારણરૂપ બન્યા એવા પ્રભુ શ્રી ગોવર્ધનધરને આપણે બધા હૃદયથી નમન કરીએ, વંદન કરીએ. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. જેમના મનોરથ સ્વરૂપે હું પહેલી વાર ડોંબીવલી આવ્યો, ક્યારે વિચાર્યું નતું કે ડોંબીવલી જવાનું થશે ક્યારે જીવનમાં. તો એવા મનોરથી પરિવાર સ્વાતિબેન માટે ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. ખૂબ શ્રદ્ધાવાન વૈષ્ણવ છે અને આમનું આજ સંકલ્પ દર વર્ષે પ્રભુ અલગ અલગ રૂપે પ્રગટ કરાવતા રહે, સાકાર કરતા રહે, એમના માટે ખૂબ ખૂબ શુભ ભાવ છે. આ મહોત્સવમાં, આ કાર્યક્રમમાં જે બધા લોકોએ મદદ કરી, સ્વયંસેવકો બન્યા, એકવાર એ બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય. સતીબેન બે જ મિનિટ, એ હું કહું, બે જ મિનિટ. તો જે સ્વયંસેવકો બન્યા એ લોકો માટે ખૂબ ખૂબ શુભ ભાવ છે. અમારા કેમેરા વાળા ભાઈ, લાઇટ વાળા ભાઈ, અમારા સંગીતકાર જે સુરત થી અને આ સાવરકુંડલા થી આવ્યા, એ લોકો માટે તાળીઓ થઈ જાય. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં જે લોકોએ આ કાર્યક્રમમાં આપ સહભાગી બનીને આપે આને સાકાર રૂપ આપ્યું છે, એ બધાને શુભ ભાવ છે. અને એકવાર જોરદાર તાળીઓ આપ બધા માટે થઈ જાય કે આપ લોકોએ મને આટલા કલાક ઝેલ્યા. કારણ કે મને ઝેલવા બહુ અઘરા છે. તો આપ લોકોએ મને આટલા કલાક ઝેલ્યા, એટલા માટે આપ બધા માટે પણ તાળીઓ છે. અને વિશેષ કંઈ ન કહેતા, પ્રભુની કૃપા સદા આપણા બધા પર વરસતી રહે. આ 3 દિવસો આપણે બધાએ અલગ અલગ રીતે ભાગવતના અર્થને જાણવાનો પ્રયત્ન કર્યું છે. વ્રજના વાંદરાઓ આ પરિક્રમા કરો અને એ લોકોને ચણા આપો કે કેળા આપો, તો ત્યારે 40 સાથે આવી જાય, 50 સાથે આવી જાય, અને બધા બંને હાથથી ખાય. એ લોકોના ગળામાં એક પોટલી હોય. સાયન્સ શું કહે છે કે એ લોકોના ગળામાં એક પોટલી હોય. એ બધું ફટાફટ ગ્રહણ કરીને એ અહીંયા ભરી લે છે. હજી ખાતા નથી. શાંતિથી જાય અને એક એક વસ્તુને બહાર કાઢે અને પછી નિરાતે એને ચાવે, તો જઈને એ લોકોના પેટમાં ઉતરે. 3 દિવસ અને 3 કલાક એટલે 9 કલાક આ બધાએ બંને હાથોથી ખાધું તો છે, પણ હજી અહીંયા જ છે. જો એને હૃદયમાં પધરાવવું હોય, હૃદયારૂઢ કરવું હોય, હૃદયસ્થ કરવું હોય, તો એના માટે શાંતિથી બેસીને મનન કરી, ચિંતન કરી, ફરી જ્યારે આપણે એનું પુનરાવર્તન કરીશું કે ઠાકોરજીએ પૂતનાને મારી, તો પૂતનાના વધથી આપણે શું શીખ્યા? ઠાકોરજીએ શકટાસુરને માર્યા, શકટાસુરના વધથી આપણે શું શીખ્યા? ખાલી વાર્તાને એક સ્ટોરી તરીકે નહીં જોતા, એની માર્મિકતા વિશે ચિંતન કરીએ કે પૂતના ત્યારે હતી અને આજે નથી, એવું નથી. આજે આપણા બધાના હૃદયમાં પૂતના છે જ. તો આપણને પ્રયત્ન કરવો છે કૃષ્ણ લીલા દ્વારા એ હૃદયમાં રહેલી પૂતના ધ્વસ્ત થાય. રાક્ષસો એટલે કોઈ 2 લાંબા દાંતવાળા, લાંબા નખવાળા કાળા લોકો હોય છે એવું નથી હોતું. આપણી અંદર પણ રાક્ષસ રહેલું જ હોય છે. મહાભારત ત્યારે એક વાર થઈ, આપણી સાથે રોજ થાય છે. આપણી અંદર જ અર્જુન છે, આપણી અંદર જ દુર્યોધન છે. સવારે 6 વાગ્યાનો અલાર્મ વાગે, અર્જુન કે જાગી જા, દુર્યોધન કે સ્નોઝ ઉપર મૂકી દે. સારા કામ કરવાનું મન થાય, અર્જુન કે ચાલ હવેલી જન્મદિવસ પર જા, દુર્યોધન કે ચાલ બહાર જમવા જા. હવે આપણી ઉપર છે કે આપણને સાંભળવું અર્જુનનું છે કે દુર્યોધનનું છે. દુર્યોધનનું સાંભળશો તો પરિણામ આપને ખબર છે, અર્જુનનું સાંભળશો તો પણ પરિણામ આપને ખબર છે. રામને વાલી રામગીરી, સીતાને વાલા રામ, વિભીષણને ધર્મ વાલું અને કર્ણને વાલું દાન. આપણી ભારતીય પરંપરામાં એક મહાપુરુષોને એક ગુણના જાણે જીવંત રૂપ બતાવવામાં આવ્યા.
એવું સરસ જીવન મહાપુરુષોએ જીવ્યું. કહીએ ને કે જ્યારે વ્યક્તિ જન્મે તો જે જન્મે એ રડે અને બાકીના લોકો હસે. બરાબર કે નહીં? જે જન્મ લેતું હોય એ તો બિચારો રડતો હોય પણ બાકીના લોકો હસે. પણ એવું જીવન જીવવું કે જ્યારે આપણે મરીએ તો આપણે હસીએ અને લોકો રડવા જોઈએ. ઘણા લોકો એવું જીવન જીવે, ગયા પછી લોકો પ્રસન્ન થાય કે ચાલો સારું થયું, શાંતિ થઈ થોડી. પણ એવું જીવન આપણું ન હોય. હા, જન્મ્યા તો આપણે રડ્યા, લોકો હસ્યા, 90-100 વર્ષ પછી આપણને શું કામ હસવું જોઈએ? ત્યારે કે આપણને સારા કર્મો કરવાનો સંતોષ હોય. તો મહાપુરુષો જીવન જીવ્યા તો એક એક ગુણના જાણે જીવંત રૂપ બની ગયા. આજે આટલા 1000 વર્ષો મહાભારતને થઈ ગયા. જ્યારે જ્યારે દાનની વાત આવે મગજમાં સૌથી પહેલા કોણ આવે? કર્ણ. જો આ તો દાનવીર કર્ણનું અવતાર છે આપણે કહીએ ને. જ્યારે જ્યારે સાચું બોલવાની વાત આવે તો મગજમાં કોણ આવે? યુધિષ્ઠિર આવે કે રાજા હરિશ્ચંદ્ર આવે? એ બહુ સાચું બોલે. આપણે કહીએ ને કે હરિશ્ચંદ્ર થામા, તો કોઈ હરિશ્ચંદ્ર નથી. જ્યારે પિતાના વચન પાળવાની વારી આવે, વાત આવે તો મગજમાં સૌથી પહેલા કોણ આવે? રામ આવે. દાન મગજમાં આવ્યું તો કર્ણ આવ્યા. પિતૃ ભક્તિ આવી તો મગજમાં રામ આવ્યા. સાચું બોલવાની વાત આવી તો મગજમાં હરિશ્ચંદ્ર આવ્યા. પ્રશ્ન એ છે કે જ્યારે આપણે જઈશું તો લોકો આપણને શેનાથી યાદ કરશે? અમારા દાદાને વડાપાઉં બહુ ભાવતા હતા. અમારા મમ્મીને રીલ બનાવવાનો બહુ શોખ હતો. ક્યાંક એવું ન થાય કે આપણા ગયા પછી આપણી ઓળખાણ વડાપાઉં ને રીલ ને ફેશન બની જાય. એવા સારા કર્મો એવું કંઈક ઠોસ વસ્તુ આપણી અંદર હોવી જોઈએ, એવું કંઈક તત્વ આપણી અંદર હોવું જોઈએ કે જે આપણા ગયા પછી આપણા આવાથી આ ધરતી એક સારી જગ્યા બનવી જોઈએ. તો આપણે બધા પ્રયત્ન કરીએ કે આ ચરિત્ર દ્વારા કોઈક એક ગુણ આપણામાં ઇન્કલ્કેટ કરીએ, એક કોઈ ગુણ આપણી અંદર પ્રગટ થાય, પ્રવિષ્ટ થાય. પ્રિયજનો, વધુ કંઈ ન કહેતા આપણને હમણાં રસિયાનું પણ આનંદ માણવું છે. તો આ 3 દિવસની કથાને, આ સત્રને પ્રભુ શ્રી ગોવર્ધનને સમર્પિત કરીને અને મારી આ વાણીને અને આ દશમસ્કંદ રસપાનને પ્રભુના શ્રી ચરણારવિંદમાં સમર્પિત કરીને મારી વાણીને વિરામ આપું છું. એથી શુભમ શુભમ ભૂયાત. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, श्याम सुंदर श्री हमने महारानी की जय, श्री गोसाईजी परम दयाल की, श्री गोकुल के चंद की, श्री नवनीत प्रियालाल की, श्री गोविंदराय प्यारे की. બોલવું છે? આજે પ્રવચનના સમાપનનો દિવસ આવી ગયો. 3 દિવસ આપણે જ્ઞાન દિવાળી માની. રોજ અહીંયાથી જતી વખતે આવતીકાલે આવવાની ઉમંગ લઈને આપણે બધા જતા હતા. આજે આપણે વિદા થતી વખતે સૂનું સૂનું લાગશે. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહારાજે અમારા માટે પરિશ્રમ લઈ यहाँ પધાર્યા અને અહીંના વૈષ્ણવ સમાજને આપના વાણીથી માત્ર તૃપ્ત જ નથી કર્યું, અપિતુ એમને બધા લીલાઓના જે સિદ્ધાંતો છે તે આપણે એટલી સારી રીતે કહ્યા છે કે એના પહેલાં આપણે તે સાંભળ્યા નહોતા. ભક્તિ વધારવાનું કામ કર્યું છે તેમણે. બધા શંકાઓનું નિરસન થયું છે. એમનું ધારાપ્રવાહી વક્તૃત્વ, મધુર વાણી, સહજ અને સટીક દાખલાઓ દ્વારા
બહુ સુંદર રીતે તેમની દશામસ્કંદને પ્રસ્તુત કર્યો છે. હું આશા રાખું છું આપણા બધાની ભક્તિ વધશે. એમના કૃપાના કારણે જ આ આયોજન સંભવ થયું. એમના આભાર માનવા હું ઈચ્છતી નથી, એમના જ કૃપાછત્રમાં હું રહેવા માગું છું. આપણી એવી જ કૃપા બની રહે એવી એમના ચરણોમાં વિનંતી કરું છું. અમારા આયોજનમાં કંઈ ખામી રહી ગઈ હોય તો આપ અમને ક્ષમા કરજો. જરા પધરામણીમાં ના લીધે આપને બહુ શ્રમ થયો, અમે માફી ચાહીએ છીએ. કોઈ પણ કાર્યક્રમમાં એક ટીમવર્ક જરૂરી છે. આ કાર્યક્રમના આયોજનમાં પણ આ બધાનું સહકાર્ય મળ્યું, પણ સમયના અભાવે બધાનો નામોલ્લેખ કરવો મુશ્કેલ છે. મદદ કરનાર મહાનુભાવોનું હું પ્રાતિનિધિક સ્વરૂપમાં સન્માન કરી એમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા ચાહું છું. ભૂલથી કોઈનો નામોલ્લેખ રહી ગયો હોય તો હું માફી ચાહું છું. સૌથી પહેલાં હું દીપકભાઈ પોપટ અને નીતાબેન પોપટને બોલાવીશ. સાથે આવ્યા નથી, તેમના લીધે જ આ આયોજન થઈ શક્યું. હંમેશા વલ્લભનું બધું કંઈ તે સંભાળે છે ત્યારે જ હું આ કાર્યક્રમનું આયોજન કરી શકું છું. હું બહુ આભારી છું તેમને. પ્રકાશભાઈ, હું પૂજ્ય જેજીને વિનંતી કરીશ કે બધાને ઉપરનું ઓઢાવી તેમનું સન્માન કરે. પ્રકાશભાઈ તો મારા ઘરના મેમ્બર જેવું જ બધું સંભાળી લે છે. 3 દિવસ રજા લીધી તેમને આપણા બિઝનેસના કામમાંથી. હું હવે શર્મિલાબેનને બોલાવીશ. શર્મિલાબેન પ્રસાદનું માયાજીનું કામ એટલી સારી રીતે સંભાળી લે છે કે મને કંઈ જોવું જ નથી પડતું. કેતનભાઈ પધરામણીનું કામ ઘણું સારી રીતે સંભાળી લે છે. મને જવું નથી પડતું, તે પોતાના કારમાં જ બધું બધાની પધરામણી કરે છે. સચિનભાઈ, એમની ડ્યુટી એરપોર્ટથી લાવવાની, એરપોર્ટ પહોંચાડવાની, કે મને તે કામ કરવું જ નથી પડતું, જોવું જ નથી પડતું. મનીષભાઈ મને કંઈ કહેવું નથી પડતું, ઘર જેવું જ બધું કામ મારું કરતા હોય છે. હંમેશા ફોન કરીને પૂછે છે કઈ સેવા હોય તો કહેજો. મનોજભાઈ અને નીપાબેન, મનોજભાઈ નથી, મનોજભાઈ ઘણી મદદ કરે છે. નેપાબેન અને મનોજભાઈ આ પાસે જ રહે છે. સંદીપભાઈ કોઠારી નથી હવે. સંદીપભાઈ કોઠારી નથી હવે. ભવ્ય નથી. ઠીક છે.
છેવટે આ આયોજનમાં આપ બધાનો પણ અમૂલ્ય સહયોગ છે. શ્રોતા વગર વક્તા નિરૂપાય હોય છે. શ્રોતાઓની ઉપસ્થિતિ અને પ્રતિસાદ જેવું પ્રવચનકારનો ઉત્સાહ વધારે છે તેવો જ આયોજકોની પણ પ્રેરણા વધારે છે. માટે આ બધાઓનો પણ ખૂબ ખૂબ આભાર. સંદીપભાઈના મમ્મી આવેલા છે. તેમને આ કાર્યક્રમમાં ઘણી સેવા આપેલી છે. હમણાં જે આપણે આટલા ઠંડકમાં બેસેલા છે એસીમાં, તેમના સહકાર્યથી જ. આટલું સુંદર આયોજન થયું છે, પણ આપણે આ જે આયોજન આપશ્રીની કૃપાથી જ થયું છે. કારણ કે આ જ્યારે આપે અમને હમણાં પૂછ્યું કે આપે મને જેલો, પણ જેલા નથી, અમે આપની સાથે આનંદ માણ્યો છે, એ પણ આપશ્રીની કૃપાથી. તો એ તો અમે ભૂલીએ જ નહીં છે. અને બીજું કે આ આયોજન ઊભું કરવા પાછળ સ્વાતિબેન શાહ, જેમને આપણે શું શ્રેય આપીએ કે એમનો એક જ મનોરથ હોય છે, અમેરિકા બેઠા હોય ત્યાંથી પણ ફોન કરે અને કે આપણે ફેબ્રુઆરીમાં કરવો છે, જાન્યુઆરી કરવો છે, ત્યાંથી બેઠા બેઠા એનું પ્રયોજન ચાલુ હોય. અને એનો હેતુ ફક્ત એટલું છે કે પુષ્ટિ માર્ગનો સુંદર રીતે પ્રચાર અને પ્રસાર થાય. જે આજે પુષ્ટિ માર્ગને લોકો અલગ નજરિયે જોવે છે, ખાલી આપણને આમાં ફોકસ મળે છે, એક સાચું જ્ઞાન મળે, એ માટે થઈને આપશ્રીની પધરામણી કરાવે છે, આપશ્રીને વિનંતી કરે છે. અને આપશ્રી તો શ્રી વલ્લભ તો હંમેશા તૈયાર છે. જબ દેખો તબ તૈયારી, વલ્લભ કુલ કી બલિહારી. એ તો આપણા માટે હંમેશા તૈયાર છે. ફક્ત ને ફક્ત આપણે પાછળ રહી જઈએ છીએ. તો સ્વાતિબેન જેવા વૈષ્ણવ જે હર વર્ષે આપણા માટે આવા આયોજન કરે છે, તો એમને આપણે હૃદયથી ખાસ ધન્યવાદ માનીએ અને ભગવત સ્મરણ કરીએ. એ આપણે ભૂલી ન શકીએ. તો બીજું વિશેષ કાંઈ ન કહેતા આપ જી, અને આ સ્વાતિબેનને ખાસ વિનંતી કરીએ કે આપશ્રીની આજ્ઞા છે, આપ ઉપર પધારો ને એમને ચરણ સ્પર્શનો લાભ લ્યો. श्री वल्लभाधीश की जय, श्री गोकुल के चंद्र की जय. બીજું સ્વાતિબેનનો એક બીજો નાનો સૂક્ષ્મ મનોરથ રૂપે દરેક વૈષ્ણવને એક પુષ્ટિ માર્ગીય પુસ્તક ભેટ આપવાની એમની મનોરથ છે. તો દરેક વૈષ્ણવ ગેટ પરથી એક એક પુસ્તક, ઘર દીઠ એક એક પુસ્તક લેશો તો બધાને પુસ્તક મળી શકશે. તો જરા એટલું આપ લાભ લેશો. બીજું, નીચે દરેક વૈષ્ણવે અલ્પાહાર રાખ્યો છે, જેને માન આપીને જશો. આટલું એક નમ્ર નિવેદન છે. અને સાથે આપણે મનોજભાઈ જે આપણા છે, મનોજભાઈ ઉપર આવો સ્ટેજ પર. આજે આપશ્રીએ બહુ સુંદર રીતે એક સંસ્કાર વિશે આપણને કહ્યું. મનોજભાઈને શ્રી વલ્લભે પકડી લીધા છે. સુરત લઈ જવા છે આમને. અરે વાહ, ચલો છે. આને કહેવાય પુષ્ટિ. હા, લોકો પ્રભુની પાછળ દોડે, પ્રભુ આજે વૈષ્ણવને આવી કૃપા પ્રભુ આપણા પર કરી શકે છે. આ એક લીલા જતાવે છે. વલ્લભની ઘણી લીલાઓ છે, એમાંની આજે એક આપણે સૂક્ષ્મ લીલા ડોંબીવલીના આંગણે જોઈ કે પ્રભુ એને કહે છે કે તમે મારી સાથે ચાલો.
ક્યારે જ્યારે આપણી ભક્તિ જો પુષ્ટિ હશે તો. પુષ્ટિ એટલે શું? ખાલી ભેદભાવ નથી, છૂત અછૂત નથી, હૃદયનો ભાવ છે. અને હૃદયનો ભાવ શું છે? તમારો ને મારી આપણે એકબીજાની ઓલી કરીએ ને એ ભાવ નથી. ભાવ તમારો આંતરિક છે. જો તમારો આંતરિક ભાવ જો શુદ્ધ હોય ને તો પ્રભુ આવી કૃપા કરે ને કરે જ છે. અને આપણને તો એનો અત્યારે જોયો દાખલો. તો બોલો શ્રી વલ્લભાધીશ કી જય, આજ કે આનંદ કી જય, શ્રી ગોકુલ કે ચંદ કી જય. होली के की जय। ब्रज 84 कोस में, चार धाम निज धाम, वृंदावन मधुपुरे, बरसानो नंदगांव। अरे लाली मेरे लाल की, अरे जित देखूं तित लाल। अरे लाली देखन में गई, सो हो गई लाल मलाल। अरे आज लग जा गले नंदलाल, आई आज होरी है। आज लग जा गले नंदलाल, आई आज होरी है। आज लग जा गले नंदलाल, आई आज होरी है। आज लग तेरे गालों पे मल दूं गुलाल, आई आज होली है। तेरे गालों पे गुलाल, आई आज होरी है। लग जा गले नंदलाल, आई आज होली है। आई आई आज होरी है, आई आज होरी है। आई आज होली है, आई आज होली है। लग जा गले नंदलाल, आई आज होरी है। लग जा गले नंदलाल, आई आज होली है। मस्त महीना, होली में ऐसे खड़े होके ताली पाड़ने से नहीं होली मनाए कोई, बाकी ये खड़े होके नाचना भी पड़े। आज लग जा गले नंदलाल, आई आज होली है। आज लग जा गले नंदलाल, आई आज होली आई मस्त महीना फागुन आयो। मस्त महीना फागुन आयो। मस्त महीना फागुन आयो। फागुन आयो, फागुन आयो।
Hare